બારો કપા તો હારે જ આપે તમારે તો અલ્યા કપા તો જબ્બર છે મારી પ્યાજી તો બરાઈ છે હાલી કરતો તો મારી જીવા તમને પડી ગઈ છે દવા છોટો ભલા મોણા અલ્યા દવા તો છોટો છે અરે આ હું કાલ દવા છોટી મેં એક જીવાત નહીં નીકળી એમ હા મારે પણ મારું પંપે નહીં ને મને હાલી કરતો કેળમાં જબ્બર દુખાવો થયો અમે તમારે સો ટાઈમ નહીં ના તો આપણે અંદર ભાઈ નહીં રહ્યા અણદઈ એક તમારો દવા છોટી હશે એમ આપણા ઘરના પાસે પંપ થઈ ગયો એમ હો તમે ખાલી અહીંયા અત્યારે જો ઘરે છે એમ તો આખા ગામમાં દવા છોટાઈ ગયા બધા એવું છે એને વળી ચાનું ચાલુ કર્યું એ ઘર બેઠા શું કરે છે અહીંયા જમીન કોઈ છે નહીં હા કેવાય તો મારી એને તો દાવું પડશે તમારા પાસે એક જ છે ને દવા તો લાલી તો પડી 10 વીઘમ છોટે 10 વીઘમ એમ એકલા પાછા દવા તો લાલી પડી છે તો ખાલી છોટવાની છે પણ મને મારું કેળમાં મેં કીધું મટે તાન પેલું કરું થોડો કવા બગડે નહીં પછી અમારે એમાં પપ્પા આમાં તો ચેટલે આવી ગયા તમે જોવો તો કેરી બહાર બધું સારું કર્યું ને ભૂંડરે કો રાખે એમ જ હા તો પેલી પૂરા પુત્ર બગાડે શું કરવાનું તો અમારે પેન્સી વાળ કરાવી દીધી જોઈને તો ભાઈ ઘરે હું એ તો એક કુવેથી જાય કરતો હતો અંદર વળી ઘરે હોય તો પાસ આવે હશે એમ તો એમ ને જ્યાં ખૂબ બધો ધંધો હેડરો છે હાલ તો બરોબર 10,000 છે એમ ને ઓહો હલો લે ડબલ થપી કમી ગયા લે અંદઈ તો 50 વીઘામાં દવા શોધવાની છે એવું એમ અંદઈ ચિયા ગોમો એવું એમ અને પણ હોય તો ભાવ મૂકો છો ભાઈ 2 મિનિટ રોકે તમે ભાવ મૂકો છે એક પંપના 75 રૂપિયા છે 50 વીઘામાં શોર્ટે જાય કોને 2 દાડા થાય એવું એમ સારું લ્યો હા હું તમને ઘડીક રહીને ફોન કરું ક્યાં શું ભલા આદમી ખબર નહીં પડતી ફોન ચાલુ છે ઓહો ફોન ચાનો વળી આલો થઈ ગયો હોય મારો બધું કો એટલે મારે ભલા આદમી હમણાં ધંધો જબર માવડો પૈસા કમાવા માંડ્યા તમે તો એટલે પૈસા તો એ તો તમે મજૂરી કરે એનું બધું છે ભાઈ આ તો શું કહો કેમ આવ્યા હતા તમે લે આ મારા ક્ષેત્રમાં દવા છોટવી જે ઓલા 2-3 વીઘા રહી હું કપા વાળો હાલ તો પણ મારા પાસે ટાઈમ નહીં પાછો ભાઈ ચમ ના રે મારા તમે હાલ તરત ના હોબળ્યું અલ્યા પણ હાલ તમે છો તો હળો છોટ્યા મારે તો ઘણું છે બધું લગીર છે અહીંયા સવારમાં હું 12 વાગે છોટીને હમણાં આવ્યો જ છું ઘરે એટલે આ 100 છોટી ના પણ હળો હવે નાશ્યા હોય પેલું હળો છોટ્યા ત્યાં મારા પાસે ટાઈમ નહીં એટલે પણ ગમે તે કરો તમારે આબુ તો પડશે આજે જ આવવું પડશે તમારે એક પંપના 75 રૂપિયા થાય આપણે તો એટલે આ 75 રૂપિયા તો ના હોય કેમ ના હોય હાલ તરત તમે હોબળ્યું ના 50 અત્યારે તો મારે પછી તો બહારના કે આપણે તો ગમે ત્યારે વાહનાની ઘરનાની એવું એમ તારે સારો હેડો તો 50 રૂપિયા આવ્યો થોડા ઓછા કરો લ્યા ને હાજુરી આમ કેટલા ઓછા પાસે આ તો હું આવો નહીં પણ મને કેળમાં દુખાવાનું ચાલુ થયું ને એટલે હવે હું છોટી નહીં તો એવું એમ તારે તો તમે કેટલા આવશો 25 રૂપિયા આલો હું તો જો તા જો એટલે હાર ઓડો 40 રૂપિયા આલીશ ભાઈ છેલ્લા 40 રૂપિયા હવે તમે ઘરના છો એટલે આવું ના આવું પાછો આમ તો હળો અત્યારમાં જડો ચમખર છે મારે છોટી નાખે ને પછી તમારે જવાનું થાય સારું હળો અત્યારમાં આવું છું પણ ચા પાણીની બધું આવી જવું પડે હો ટાઈમ સર હા એ તો નક્કી સારું હેડો આવી જા તમારો પંપ તો તમારો છે ને પાછો પંપ તો હું મારો જ રાખું છું એમ ને હારો દવા લાવી પડી તમે આવડો કાંઈ એવું એમ સારું હેડો સોમણી કેટલે રહ્યા હવે સોમણી હાલ્યો દવા આવી દવા પીના દાદા વાળા ઓહો અમે શું કરા પીવે અમારા દુશ્મન હા તો શું તમારી લગી કેન્સલ તમે પીજો રી ના રે ભાઈ અત્યારે તો ઘણા પૈસા આવે શું કરવા પીવો હારું લે હું હવે જોરો તમે છોટી નાખજો બા શું જો ઓય ડોલકુન મારો બાલ છે લેતા આવો ડોલ જોડો ફટાફટ એટલે 4 રૂપિયા નહીં હાલો ને તમારે 75 રૂપિયા લાવું છું ખબર છે ને હારું લે લાવું છો હું લેતા આવો ને તો હું તો હેડ છે પરા લાવો લ્યા ફટાફટ દઈ તઈ ભારમાં પડી ગયા પાછા હમણાંથી શેના ભારમાં પડી ગયા તારે અલે આ ભલા આદમી આમાં તો હું ગમે અહીંયા જાઉં કહી દઉં આ તો પોણીએ મુના રેડું પણ હવે રેડું છું નહીં તો હું તો કહી દઉં કે ભાઈ પંપ ભરીને આલો તો દુકાન દવા તો રેડી હતી દવા તો રેડ દીધી તમે આયા એટલે ઘડા અને મોઢે પા રૂમાલ બધે જો રૂમાલ ના બોધે ચમ કોઈ ના થાય વાંચી શું થાય વળી એટલે આ રૂમાલ તો બોધો પડે પછી હમણાં ઓલું થાય તો અલા હું તો 10 વીઘમ શોર્ટ હોય તો નહીં બોધતો લે ઉપડાવ
એટલે આ હાથે ઉપડી જાય આમ હવે ચો વજન વધારશે કોણ મહેરબાની કરી ચીના જાતા હો. અલ્યા ફોટો ના ના લ્યો અલ્યા હારું ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. તો બસ તો તાણ એમ ચમ કે કરો છો પીઝા હા કોઈ હારું લ્યો હળો ફોટો વડો કાઢ્યા. હું હમણાં ચા લઈને આવું હો. હો ફટાફટ ચા લઈને આવજો પાછા. આપણે કપા હોડું ને એમ જ આવવાનું. એ તો ભાડ્યું છે આર્યું નોણી. સારું તો લ્યા હું તો બે છે તમને લ્યા સોમળે ઓમ આવજો હટાટ. શું છે વાલાવડી? શું છે? હવે કયા ક્ષેત્રમાં જવાનું હોય તો બે ક્ષેત્ર છે હંગા હેડો તમે હેડો. કોમો છોટવાન છે ને? ના ના ઓ, એ હેડા છે એ. આપણે કપામાં એવું કીધું એમ? પેલા તને કીધું. આપણે આ ઈ વાડી ખબર છે? હા એટલી પેલા ઘેટો આવે છે એટલા બધી સોટી દેવાની છે આપણે. ઓય છોટવાન છે ને? હોવ. હા એ તો છોટાઈ જાય હે ચા પાણી ફટાફટ લઈને આવજો હેડો તમે. હારો. 1 કલાકમાં બધું પૂરું થઈ જાય અમારે. હા આયો હો. અલ્યા મુઢો કોક બોધો માસ માસ. લ્યા મુઢે ના બંધાય અમે કાયમ 10 વીઘા સોટા નહીં બોલતા ને હવે તમારે 2 વીઘામાં શું થાય? અલ્યા આ બે ગાય ગમે તે કહેવાય પણ બોધી દેવું સારું આપણે. નહીં કોઈ આ બોલતા દવા સડી જાય તો કોઈ ના સડે ના ના તઈ બોધ દો. કોઈ કાયમ સોટો છે ને? ઓહ નહીં કોઈ સોલ બોલવાની જરૂર તમે જુઓ ખાલી. એ અડદે એ શું છે? અલ્યા આપણે આ દવા હવા ને ઉડાડવાની હોય નાખવાની છે કપાસમાં. અલ્યા ભલા આદમી હું બધા ક્ષેત્રમાં જો ટ્રાય કરું છું આ તો. ઓહ આવડી ગયો તમારો ટ્રાય હમું જોટો. અલ્યા એમ સંતા તમે આપણે ઘરે જો ને સોમવારના ચાલીને આવો જોડો મારા હારું ફટાફટ. પંપ સોટ્યો નહીં એમાં કે ચાલ આવો. અલ્યા તમે જોડો એ તો હમણાં સંટાઈ જાય આખું ક્ષેત્ર જુઓ તમે. સારું લેવાનું મુજબ બોધ દેજો કા બતાય તો. એ કોઈ બોલવાની જરૂર નહીં. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? માથું થોડું દુખે છે લાય લેબડી સોયલે બેહવા દે ઘડીક વાર. યા માથું કેમ દુખેરું આવું? યા કોઈ દાડો માથું દુખતું નહીં, આજ કેમ આવું દુખેરું? યા કોઈ દેખાતું કેમ નહીં? મારું બેટું આ જોજે આ સોમણા તો આવી જાય હારા છે ને કપાટું માથુડે પોચું માથુડે ને મારે તો એડા ભાઈમાં પહેરે શું કરવાનું કહું? મારે પૂછવું પછી શું શેતી કરી છે? મારે એવી ને એવી જ કરવી છે. મારે આવું ને આવું પૂછવું છે. મારે પૈસા વાળું થયું છે. સોમણે એકલા છે પૈસા વાળા થાય. મારું બેટું આ કેવું હોય ઊંઘ્યા છે? જોવા જવું પડશે. તો કદાચ આપણે ઓલું લેબડે ને ઊંઘ્યા. ઓહો આ તો અંજય છે. અંજય જતા રે લાગે. મારું બેટું શું થયું છે? સાસ તો લે
આ દવા સ્વાર્થ તો બે ફોન થઈને આમ મરી નહીં ગયા. મારે સોમરા ભાઈને કહેવા જવું પડશે કે તમારા ખેતરમાં અંદર ભાઈ પડ્યા છે આ જેઠા ઉપર કોક તો થઈ ગયું છે. ફડો સોમરાભાઈ હેડો હેડો તમારા ખેતરમાં અંદર ભાઈ પડતા ગયા. હે તારે હું કોક દવા સ્વાર્થ ને હા બે ફોન થઈને પડ્યા કેમ લોકો થઈ થઈ એટલે ના હોય હું તમે હેડો એટલે આ તારી આ અંદર આ ફોન લેવા દે એ જો એટલે આ તારી આ અંદર ને કીધું તું એટલે આ કે મુઢે કોક બોજ તો તને સડી ના જાય તો આ સડી જે લાગે નક્કી હવે દવા. તમારા જેલમાં જવાનું વાળા આવશે. આ હાની કદાચ જે મરી ગયા તો તમારી શું થાય છે? એટલે આ ઈ નામ એમ ના કહો લ્યા એટલે મને તો એવું લાગે મેં તો ઓમ કરું તો હલતા જ નતા. હે ઉવે એટલે આ તારી આ હળદો જો ભાગા નકા પેલો મરી જાય હે હાજુ કજુ આયા આપણે મેળ આવી ગયો નકર આપણે હલવાનું જો જ ખોટું. ખેતરમાં જાવ કાયદા અમારે એટલે આ ઈ તો તમને કહું હડો હડો કાયદા હડો આપણે અંદર શું લઈ થયું? ગયા. હમણાં પેલો બે મરી ભાઈ જાય. થઈ ગયા. ના રે તાની અરે આણંદ છું શું એટલે આ અણદઈ આ હું લાયા તો એને અમારા કપામાં દવા છોટવા હા તે મેં કીધું કે એટલે આ માર્ક્સ બોજે તું નકર કે દવા છોડાવ તને સડી જાય અને એને માર્ક્સ જ ના બોજી કહો અને તમે બે ફોન થઈ પડ્યો નહીં એટલે એ ડોહું આ મને તો આરે કેવા આયા શું કહેવા આવ્યું તું આ મેઠાઈ મેઠાઈ તમે ક્યાં રખડતા હતા હું મારા ખેતરમાંથી હોય સોમરા ભાઈ ખેતરમાં પહોંચવો પડતો તો આ ભાડે પછી હું એમ કહેવાય ગયું. એ અણદઈ. ક્યાં આવ્યો ના તો? ચેક કરજો છે એમ હા તો હેડે છે એમ તો એમ ને? જોડે હેડે છે. હવે ના ના તો દવા સડી ગયું છે ને એમાં બે બંધ થઈ ગયા છે તો હવે કરવાનું શું તો દવા કેટલા હોય શોટવા આવ્યા હતા આ તો ખરાબ બપોરે ખરાબ બપોરી પણ દવાખાને એને બારે શોટી છે મેં કીધું કે આ માર્ક્સ બોજ ને હવે મરી જાય તો મારે કયો જાવ કો એ તો મરશે તો કોઈ નહીં પણ એ તો હવે આનું કોક કરા આપણે પણ હવે આપણા કપાસમાં આ 1.5 ફૂટનું ડોહું દેખાય મને ના દેખાય. અને આ ઓમ ફુવારું કરતું છે ને આ તો પાછું પાવરમાં હવે બા મેં પહેલા આમ કરી તમે કીધું તું પાવર વાળો ડોહું છે ને ઓમ કરતું છે ને તે બધી દવા પડી ગયા મોઢામાં છે તેમાં આ બે બંધ થઈને પડ્યું છે આ તો વાયરો દવા જોવા લઈ જવું પડશે નથી. પાછો. એટલે હોય ઓને તમે દવાખાને ભેળો કરો હડો હવે મારે દવાખાનું પાછું મારે ભરવાનું થાય તો એને રૂમાલ તો ફરજિયાત બંધાવો મેં કીધું તું પણ નતો માનતો ના કે હું તો કઈ 50 ગામ કરી એકલો એટલે આ ડોહું તો કશું કોઈનું માનતું નથી પછી આ બે બંધ થઈને પડે એટલું દવાખાને ભેળો કરો હડો જય માતાજી મિત્રો તો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલું છે તો જો તમે પણ ખેતરમાં આવી રીતના કોઈ દવા છોડતા હોય તો શરીરની સેફટી રાખવી અને રૂમાલે મોઢે છે ને બાંધી દેવો કારણ કે આ તો અમે વિડીયો બનાવ્યો હતો પણ આવી રિયલ ઘટના પણ થઈ શકે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતા આ મારો બનાસકોઠો આ